તો મિત્રો આજે આપણે સાંભળીશું ચેલેન્જ ઉખાણા. ઉખાણું પહેલું એવું શું છે જેને આપણે ખાઈ શકીએ છીએ પણ જોઈ શકતા નથી? તો મિત્રો આનો જવાબ છે કસમ, સોગંદ. ઉખાણું બીજું એવું શું છે જે તમારી પાસે હોય તો તમે વહેંચવા માંગો છો અને વહેંચી દો તો તમારી પાસે રહેતું નથી? તો મિત્રો આનો જવાબ છે રહસ્ય. ઉખાણું ત્રીજું સીમમાં જન્મે ઘરમાં રહે, ખૂણે બેસી રોયા કરે પણ એને કોઈ છાનું ન રાખે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સાવરણી. ઉખાણું ચોથું પડસંદ કાયા પર્વત જેવી, થાંભલા જેવી પાય, મોઢું નાનું ને લાંબુ એનું નાક, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે હાથી. ઉખાણું પાંચમું કાળી રાતનો સફેદ મહેમાન, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ચાંદો. ઉખાણું પાંચમું માથું કપાય તો પણ એ જીવતો રહે, બોલો એ કોણ હોઈ શકે? તો મિત્રો આનો જવાબ છે માથાના વાળ. ઉખાણું છઠ્ઠું એક નારી સરવાળે ભારી, માથે બેઠી સૈનિક ચારે ખારી, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ખાટલો. ઉખાણું સાતમું કાળો કોટ સફેદ પેટ, સવારે આવે રોજ ને રાતે જાય ખોટ, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે અખબાર, છાપવું. ઉખાણું આઠમું ધોળી ઘોડી લાલ લગામ, ખાય ઘણું પણ પીવે નહીં એ તો પાણી, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ઘરઘંટી. ઉખાણું નવમું વગર પાંખે આકાશમાં ઉડે, વગર પગે દોડે, દૂર દૂરની વાતો લાવે, સાચું જૂઠું સૌને સમજાવે, બોલો એ કોણ હોઈ શકે? તો મિત્રો આનો જવાબ છે ટપાલ પત્ર. ઉખાણું દસમું હું મરું પણ લોહી ન નીકળે, મને મારો તોય પાપ ન લાગે, તો બોલો હું કોણ?
તો મિત્રો આનો જવાબ છે નખ. ઉખાણું 11મો. લીલો મહેલ લાલ દરવાજા, અંદર બેઠા કાળા રાજા, બોલો એ કોણ? તો આનો જવાબ છે તરબૂચ. ઉખાણું 12મું. 12 ભાઈની એક જ લાડકી, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે છત્રી.